મહાશિવરાત્રિનો ઉપવાસ. કેમ મહાશિવરાત્રિએ ઉપવાસ રાખીને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ, તેનું અનેરું મહત્વ છે. હું તમને એના વિશે થોડુંક જણાવું. શા માટે મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખવો જોઈએ? ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું એવું નથી થતું કે મહાશિવરાત્રિનો ઉપવાસ આંતરિક શુદ્ધિ. ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું એવું નથી. ઉપવાસ એટલે ઉપ વત્તા વાસ, ભગવાનની નજીક રહેવું, ભગવાનની પાસે રહેવું. આ દિવસે શરીર હળવું રાખવું, આ દિવસે શરીર મુક્ત, મન મોકળું રાખવું, મનને શુદ્ધ રાખવું, તન મનને શુદ્ધ રાખવું. વાણી, તમારી વાણી અભિવ્યક્તિને પવિત્ર રાખવું. આનો મતલબ ભગવાન ભોળાનાથ. ભોળાનાથ કેમ કહેવાય છે? ગરીબોના ભગવાન કેમ કહેવાય છે? એના વિશે આપણે આજે થોડી માહિતી મેળવીશું. ભગવાન ભોળાનાથ, તેમના દ્વાર પર નંદી મહારાજ હંમેશા બિરાજમાન હોય છે. ભગવાન ભોળાનાથના દ્વાર પર નંદી મહારાજ બિરાજમાન હોય છે. ભગવાન ભોળાનાથનું નિવાસસ્થાન ક્યાં? ભસ્મ પ્રાગટ્યમય જંગલ એટલે ઘટાદાર જંગલ, ત્યાં ભોળાનાથનું નિવાસસ્થાન હોય છે. ઓમ નમઃ શિવાય. શિવજી ભોગ નથી લેતા. શિવજી ભોગ નથી લેતા. કોઈ પણ પશુ કે પંખીની બલિ નથી માગતા. એ તો ભાવ માગે, એટલે તેને ગરીબોના ભગવાન કીધા છે. આથી જ તેમને ભોળાનાથ કહેવાય. ભોળા એટલે ભોળાનાથ, ગરીબોના ભગવાન ભોળાનાથ. કોઈ પણ પશુ કે પંખીની બલિ ન લે, તેથી જ તેને ભોળાનાથ કીધા. નંદી મહારાજ અડગ ભક્તિનું પ્રતીક. નંદી મહારાજ અડગ ભક્તિનું પ્રતીક છે. નંદી શિવના દ્વાર પર હંમેશા બેઠા રહે છે. તમે જ્યારે જોયું હશે, ભગવાન મહાદેવનું મંદિર હોય ત્યારે દ્વાર પર નંદી મહારાજનું સ્થાનક હોય છે. એનો અર્થ એ થાય કે ધીરજ, અખંડતા, ધીરજ અને અખંડતા એ તેનું પ્રતીક છે. નંદી મહારાજ ભક્તિમાં ઉતાવળ કરવી નહીં. ભક્તિમાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. ભક્તિ અડગનું પ્રતીક છે. ભક્તિ અડગનું પ્રતીક છે. ક્યારેય ઉતાવળ કરવી નહીં. ત્રિનેત્ર મહાદેવ, જ્ઞાન અને જાગૃતિના દેવ એટલે ત્રિનેત્ર મહાદેવ. જ્યારે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું ત્યારે અહંકાર ભસ્મ થઈ ગયો હતો. જ્યારે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું ત્યારે અહંકાર ભસ્મ થઈ ગયો હતો. આંખમાં ત્રીજું નેત્ર એટલે જાગૃતિ. આંખમાં ત્રીજું નેત્ર એટલે જાગૃતિ. જ્યારે આપણે સારું કે ખોટું સમજીએ ત્યારે અંધકારનું ત્રીજું નેત્ર ખુલી જાય છે. જ્યારે આપણે સારું કે ખોટું સમજીએ ત્યારે અહંકારનું ત્રીજું નેત્ર ખુલી જાય છે. એટલા માટે ભગવાન શિવજી એમ કહે, ક્યારેય પણ કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. બધા વ્યક્તિનું હંમેશા માટે સારું જ ઈચ્છવું. કોઈ પણ વ્યક્તિનું હંમેશા ખરાબ વિચારવું જોઈએ નહીં. ખરાબ વિચારશો
તો તમારામાં અહંકાર આવી જશે. ડમરૂનો નાદ. સૃષ્ટિનો પ્રથમ કોઈ સ્વર હોય તો એ છે ડમરૂનો નાદ. આની પહેલા એક પણ સ્વર ઉદ્ભવિત ન હતો. પહેલો કોઈ જો સ્વર હોય પૃથ્વીનો, પહેલો કોઈ જો અવાજ આવ્યો હોય તો એ છે ડમરૂનો નાદ. જ્યારે શિવજી ડમરૂ વગાડે છે, જ્યારે શિવજી ડમરૂ વગાડે છે તો એ નામથી ઓમનો ધ્વનિ જન્મ થાય છે. જ્યારે શિવજી ડમરૂ વગાડે છે ત્યારે ઓમ નામનો ધ્વનિ ઉત્પન્ન થાય છે. આપણે વિસ્તરે છે કે ભાષા અને કલાકાર ડમરૂના નાદથી પ્રગટ થયા છે. આપણે વિચારીએ છીએ કે ભાષા અને કલાકાર પણ ડમરૂના નાદથી પ્રગટ થયા છે. આ બ્રહ્માંડ ધ્વનિથી શરૂ થયું અને ધ્વનિ જ ઓમ છે. આ બ્રહ્માંડ ધ્વનિથી શરૂ થયું અને ધ્વનિ જ ઓમ છે. ગળામાં સાપ એ શેનું પ્રતીક છે? શિવજીના ગળામાં સાપ તે ભય પર વિજય મેળવવાનું પ્રતીક છે. સાપ ભયનું પ્રતીક છે, પણ શિવજીએ સાપને ગળામાં ધારણ કર્યું છે. શિવજીએ સાપને ગળામાં ધારણ કર્યું છે. એનો અર્થ એ થાય છે કે ભયથી ભાગો નહીં. ભયથી તમે ભાગો નહીં, એને નિયંત્રણ કરતા શીખો. ડરથી તમે ભાગો નહીં, ડરને તમે કાબૂમાં લેતા શીખો. જેણે ભયને જીતી લીધો એનું જીવન જીતી લીધું. જેણે ભયને જીતી લીધો એણે આખું જીવન જીતી લીધું. એવું શિવજીના આ ભયથી કહેવાનો મતલબ છે. ભયથી તમે ભાગો નહીં, ડરથી તમે ભાગો નહીં, ડર આગળ જીત છે. ચંદ્રમાલી મહાદેવ શાંત મનનો સંદેશ. શિવજીના માથે ચંદ્ર શા માટે હોય છે? શિવજીના માથે ચંદ્ર શા માટે હોય છે? એટલે જ તેને ચંદ્રમાલી મહાદેવ કહ્યા છે. શાંત મનનો સંદેશ. ચંદ્ર મનનો પ્રતીક. ચંદ્ર મનનું પ્રતીક છે. મન ક્યારે વધે છે તો ક્યારે ઘટે છે. મન ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે, પરંતુ શિવ એ મનને પોતાના નિયંત્રણમાં રાખે છે. શિવ એ પોતાના મનને નિયંત્રણમાં રાખે છે. જો મન શાંત છે, જો મન શાંત હશે તો જીવન પણ શાંત રહેશે. શિવજી શીખવે છે કે જો તમારું મન શાંત હશે, ભગવાન શિવનું અનેરું મહત્વ. ભગવાન શિવે આકાશમાંથી ગંગા કેવી રીતે ધરતી પર લાવ્યા તેમનું આ દ્રશ્ય. જટામાંથી વહેતી ગંગા કરુણાનું પ્રતીક છે. જ્યારે ગંગા પૃથ્વી પર આવવાની હતી, તેના પ્રચંડ પ્રવાહથી ધરતી પણ ફાટી જાય એવી સ્થિતિ હતી. જ્યારે ગંગા મૈયા પૃથ્વી ઉપરથી ધરતી ઉપર આવવાના હતા, તેનો જો ડાયરેક્ટ પ્રવાહ ધરતી ઉપર પડે તો પૃથ્વી પણ ફાટી જાય એવી સ્થિતિ હતી. ત્યારે ભગવાન શિવજીએ ગંગા માતાને પોતાની જટામાં ગ્રહણ કરીને પછી પૃથ્વી ઉપર લાવ્યા. ત્યારે શિવજીએ પોતાના જટામાં ગંગાને રોકી અને પછી ધરતી પર લાવ્યા. આ શું શીખવે છે કે શક્તિ હોય તો સંયમ પણ હોવો જોઈએ. જો તમારામાં શક્તિ હોય તો સંયમ પણ હોવો જોઈએ. શિવ માત્ર શક્તિશાળી નથી, તે કરુણા. મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે ભગવાન ભોળાનાથની મહિમા. વરમ અને વૈરાગ્યનું પ્રતીક. પરમ અને વૈરાગ્યનું પ્રતીક. શિવ શરીરે વરમ શા માટે ધારણ કરે છે? શિવ શરીરે વરમ શા માટે ધારણ કરે છે? વરમ શું કહે છે કે એક દિવસ બધું
ભસ્મ બની જવાનું છે. ધન દોલત ગર્વ અહંકાર વધુ એક દિવસ રાખ બની જશે. ધર્મ અહંકાર અને ગર્વ બધું રાખ બની જવાનું છે. શિવ શીખવે છે કે જીવો પણ આસક્ત ન બનો. જીવો પણ આસક્ત ન બનો. પ્રેમ કરો પણ અહંકાર ન રાખો. શિવ શીખવે છે કે પ્રેમ કરો પણ અહંકાર ન કરો. કોઈના પણ અહંકાર ન કરો. શિવ શીખવે છે કે કોઈ પણ વસ્તુનો તમે ઘમંડ ના કરો.